કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં જ હશો ને? ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 4 ચુંબકને જાણીએ એક્સપ્લોરિંગ મેગ્નેટ્સ. આગળ વધતા પહેલા હું તમને કંઈક પૂછવા માંગુ છું. છેલ્લા વિડીયોમાં મેં તમને એક પ્રશ્ન કરેલો, યાદ છે બધાને? ચાલો હું જ કહી દઉં. શું કોઈ વસ્તુ સ્પર્શ કર્યા વગર બીજી વસ્તુને ખેંચી શકે? તેનો ઉત્તર છે ચુંબક. તો ચાલો આજે આપણે આ પ્રકરણના ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએના પ્રશ્નોના ઉકેલ શોધીએ. પ્રશ્ન 1. ખાલી જગ્યાઓ પૂરો. બે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા છે જ્યારે સમાન ધ્રુવો ખાલી જગ્યા છે. ઉત્તર. બે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે જ્યારે સમાન ધ્રુવો અપાકર્ષે છે. પ્રશ્ન 2. તે સામગ્રીમાં જે ચુંબક તરફ આકર્ષાય છે તેમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ. તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષાય છે તેમને ચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે. પ્રશ્ન 3. હોકાયંત્રની સોય ખાલી જગ્યા દિશામાં જ સ્થિર થાય છે. જવાબ. હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. પ્રશ્ન 4. ચુંબકમાં હંમેશા ખાલી જગ્યા ધ્રુવો હોય છે. જવાબ. ચુંબકમાં હંમેશા બે ધ્રુવો હોય છે. પ્રશ્ન 2. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલો પ્રશ્ન. કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય છે? ના. કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય નથી. બીજું. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. જવાબ ટ્રુ એટલે કે સાચો જવાબ છે. ચુંબકના બે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. ત્રીજો. જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે મોટાભાગનો લોખંડનો ભૂકો તેના મધ્ય ભાગમાં ચોંટે છે. જવાબ ફોલ્સ એટલે કે ખોટું. જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે ત્યારે મોટા ભાગનો લોખંડનો ભૂકો તેના મધ્ય ભાગની જગ્યાએ બંને છેડા તરફ વધારે હોય છે. ચોથું. મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. આ ઉત્તર સાચો છે એટલે કે ટ્રુ. પ્રશ્ન 3. કોલમ 1 અને કોલમ 2 મેળવો. NN એટલે કે નોર્થ ઉત્તર દિશા. બંને ચુંબકના NN ધ્રુવો અપાકર્ષણ પામે છે. અગાઉના પ્રશ્નમાં જોયું તેમ બંને સમાન ધ્રુવો અપાકર્ષણ પામે છે. NS નોર્થ સાઉથ. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ આકર્ષણ પામે છે. એવી જ રીતે SN આકર્ષણ પામે છે અને SS બે સમાન દક્ષિણ ધ્રુવો અપાકર્ષણ પામે છે. પ્રશ્ન 4. અથર્વે એક પ્રયોગ કર્યો હતો જેમાં તેણે ગજિયો ચુંબક લઈને તેને સ્ટીલની U-પિનના ઢગલા પર ફેરવ્યું હતું. તમારા મતે કોષ્ટકમાં આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ તેનું અવલોકન હોઈ શકે છે? જવાબ. વિકલ્પ 1. સ્થાન A માં 10 U-પિન, સ્થાન B માં 2 U-પિન અને સ્થાન C માં 10 U-પિન. કારણ ચુંબકના ધ્રુવો પર આકર્ષણ સૌથી વધુ હોય છે એટલે કે S અને N આકૃતિમાં દર્શાવેલ A અને C પોઈન્ટ ઉપર એટલે કે ઉત્તર અને દક્ષિણ દિશા અથવા તો ધ્રુવો તરફ U-પિન વધારે ચોટેલી જોવા મળશે જ્યારે આકૃતિમાં દર્શાવેલ B સ્થાન પર ઓછી U-પિન જોવા મળશે. પ્રશ્ન 5. રેશમાએ બજારમાંથી 3 એક સરખા દેખાતા ધાતુના સળિયા ખરીદ્યા. આ સળિયામાંથી 2 ચુંબક હતા અને માત્ર એક લોખંડનો ટુકડો હતો. તે કેવી રીતે ઓળખશે કે આ 3માંથી
કે આ બે ચુંબક હશે. અન્ય કોઈ પણ સામગ્રીનો ઉપયોગ કર્યા વિના તમારે ઓળખવાનું છે. જવાબ: એક સળિયાનો છેડો બીજા સળિયાના મધ્ય ભાગ પાસે લાવો. જો આકર્ષણ થાય તો પહેલો સળિયો ચુંબક છે અને બીજો લોખંડનો ટુકડો છે. આ રીતે પરીક્ષણ કરીને બે ચુંબકો અને એક લોખંડનો ટુકડો ઓળખી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ચુંબકના બંને ધ્રુવો તરફ તેનું ચુંબકત્વ વધારે હોય છે, જ્યારે તેના મધ્ય ભાગ તરફ એટલા ચુંબકત્વ હોતું નથી. પ્રશ્ન 6. તમને એક ચુંબક આપવામાં આવ્યું છે જેમાં ધ્રુવો ચિહ્નિત થયેલા નથી. તમે જેના ધ્રુવો ચિહ્નિત થયેલ છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો કેવી રીતે શોધી શકશો? જવાબ: ચિહ્નિત ચુંબકનો ઉત્તર ધ્રુવ અજ્ઞાત ચુંબકના એક છેડા પાસે લાવો. જો અપાકર્ષણ થાય તો તે છેડો પણ ઉત્તર ધ્રુવ હશે અને જો આકર્ષણ થાય તો તે છેડો દક્ષિણ ધ્રુવ હશે. આપણે જાણીએ છીએ કે બંને ઉત્તર ધ્રુવો અને બંને દક્ષિણ ધ્રુવો જો સાથે લાવવામાં આવે તો અપાકર્ષણ અને એક ઉત્તર અને એક દક્ષિણ એમ ધ્રુવ જો નજીક લાવવામાં આવે તો આકર્ષણ થાય છે. પ્રશ્ન 7. એક ગજિયા ચુંબકમાં તેના ધ્રુવો ચિહ્નિત કરેલા નથી. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વિના તેનો ઉત્તર ધ્રુવ કયા છેડે આવેલો છે તે તમે કેવી રીતે શોધી શકશો? અગાઉ પ્રશ્નમાં આપણને એક ચિહ્નિત ચુંબક આપવામાં આવેલું હતું, જ્યારે આ પ્રશ્નમાં વગર ચિહ્નિત ચુંબકની મદદથી આપણે જવાબ શોધવાનો છે. જવાબ: ચુંબકને દોરાથી મુક્તપણે લટકાવો. જે છેડો ઉત્તર દિશા તરફ સ્થિર થાય તે ઉત્તર ધ્રુવ છે. પ્રશ્ન 8. જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકો છો? જવાબ: હા. હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ હંમેશા પૃથ્વીની ઉત્તર દિશા તરફ અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે. આ પરથી અનુમાન કરી શકાય છે કે પૃથ્વી પણ એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે અને તેના ચુંબકીય ધ્રુવો છે. પ્રશ્ન 9. જ્યારે એક મિકેનિક સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરીને ઉપકરણનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સ્ટીલના સ્ક્રૂ નીચે પડતા રહેતા હતા. મિકેનિકની સમસ્યાનું નિરાકરણ શું હોઈ શકે? જવાબ: સ્ક્રૂડ્રાઈવરનો ચુંબક વડે ઘસીને તેને ચુંબકીય બનાવવો. ત્યારબાદ સ્ક્રૂડ્રાઈવર સ્ક્રૂને પકડી રાખશે અને સ્ક્રૂ નીચે નહીં પડે. પ્રશ્ન 10. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કંકણાકાર ચુંબક X અને Y ગોઠવવામાં આવ્યા છે. એવું જોવા મળ્યું છે કે ચુંબક X વધુ નીચે ખસતું નથી. તેનું સંભવિત કારણ શું હોઈ શકે છે? કોઈ પણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક X ને ચુંબક Y ના સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. જવાબ: ચુંબક X અને Y ના સામસામે આવેલા ધ્રુવો સમાન હોવાથી તેઓ એકબીજાને અપાકર્ષે છે. તેથી X નીચે ખસતું નથી. ચુંબક X અને Y ના સંપર્કમાં લાવવા માટે X અથવા Y ને ઊંધો ફેરવી દેવો, જેથી અસમાન ધ્રુવો સામસામે આવે અને આકર્ષણ થાય. પ્રશ્ન 11. આકૃતિમાં દર્શાવેલા આકારના સ્વરૂપે ટેબલ પર 3 ચુંબક ગોઠવાયેલા છે. ચુંબકના 1, 2, 3, 4 અને 6 ના છેડા પર ધ્રુવીયતા નોર્થ એટલે કે ઉત્તર અથવા S એટલે કે દક્ષિણ પૈકીની કઈ છે? વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં 5મા ક્રમાંક ઉપર N ધ્રુવ દર્શાવેલ છે અને બાકીના ધ્રુવો આપણે શોધવાના છે. તો આપણે વિજ્ઞાનના નિયમ મુજબ ચાલીએ તો બંને સમાન ધ્રુવો અપાકર્ષણ પામે છે, જેથી 5મા નંબરની સામે જે ચોથું ક્રમાંક બતાવેલું છે તે ઉત્તર ધ્રુવ તો ન જ હોઈ શકે, માટે તે S એટલે કે સાઉથ પોલ થશે. અને આમ બાકીના ધ્રુવો આપણને ઓટોમેટિક મળી જશે. તો જવાબ પહેલા નંબર ઉપર N ધ્રુવ, બીજા ક્રમાંક ઉપર S,
ત્રીજા ક્રમાંક ઉપર N, ચોથા પર S, પાંચમા પર N, છઠ્ઠા પર S. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 4ના બધા જ પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે એક પ્રશ્ન તમારા માટે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે દોડની સ્પર્ધામાં વિજેતા કેવી રીતે નક્કી થાય છે? આ પ્રશ્નનો જવાબ મેળવીએ આપણે નેક્સ્ટ પ્રકરણમાં. ધન્યવાદ.